હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું વધેલા રોટલીના લોટમાંથી નાસ્તાની રેસીપી. આ રીતે નાસ્તો તમે એકવાર બનાવશો તો તમે વધેલો રોટલીનો લોટ ક્યારેય નહીં ફેંકો, એની હું તમને ગેરંટી આપું છું. આ નાસ્તો ખાવામાં ખૂબ ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે, અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. આ રીતે તમે નાસ્તો બનાવશો તો આ નાસ્તો નાનાથી લઈ મોટા સુધી બધા જ નિભાવશે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. નાસ્તો બનાવવા માટે આપણે વધેલો રોટલીનો લોટ લીધો છે. ઘણી વખત આપણે રોટલી બનાવતા હોય છે ત્યારે આપણે આ રીતે લોટ વધી જતો હોય છે. તો મારે પણ આજે એવું જ થયું છે. સવારે મેં લોટ બાંધ્યો હતો અને એક રોટલી જેટલો લોટ બસી ગયો છે. તો અત્યારે 3 વાગ્યા છે. મને થયું બાળકો માટે નાસ્તો બનાવી દઉં. આ નાસ્તો જોયા પછી તમે રોટલીનો લોટ વધ્યો હશે તો ક્યારેય પણ ફેંકશો નહીં. એવો નાસ્તો બનીને તૈયાર થાય છે. તો પહેલાં તો આપણે લોટને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે એક બટેટું લીધું છે અને તેની આ રીતે સાલ કાઢી લીધી છે. બટેટાને આપણે આ રીતે પાણીમાં જ રાખ્યું હતું, જેથી કરી બટેટું આપણું કાળું ન પડે. હવે આપણે લઈ લેવાની છે ખમણી અને બટેટાને આપણે ખમણી લેશું. તો આ રીતે બટેટાને આપણે ખમણી લેવાનું છે. આપણે આ એક જ બટેટું લીધું છે. તમે વધારે નાસ્તો બનાવતા હોય તો વધારે બટેટા પણ લઈ શકાય, પણ આપણે આ એક રોટલી થાય એટલો જ લોટ વધેલો છે. આ નાસ્તો જોયા પછી તમે ક્યારેય પણ રોટલીનો લોટ વધ્યો હશે તો ફેંકશો નહીં, એની હું તમને ગેરંટી આપું છું. આ રીતે આપણે બટેટાને ખમણી લીધું છે. હવે આ બટેટામાં ઘણો બધો સ્ટાર હોય છે, તો બટેટાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેશું. બટેટાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લીધા છે. હવે આપણે ગૌણો લેવાનો છે આ રીતે, અને તેમાં આપણે બટેટાને નાખી દઈએ. આમાં જો પાણી હશે તે બધું નીકળી જશે. પછી તેને આ રીતે દબાવવાનું, એટલે તેમાં પાણી હોય તે બધું જ નીકળી જાય. નીચે તમારે તપેલી રાખી દેવાની, જેથી કરી પાણી હોય તે બધું તપેલીમાં પડે. અને આ રીતે લસાને દબાવશો તો તેમાં પાણી હશે તે બધું જ નીકળી જશે. તો આ રીતે બટેટાને તમે જોઈ શકો છો કે બટેટામાંથી બધું પાણી નીકળી ગયું છે. તમારી પાસે આવો ગૌણો ના હોય તો તમે તેને હાથેથી દબાવીને પણ પાણીને કાઢી શકો છો. હવે આપણે બધા બટેટાને થાળીમાં લઈ લઈએ. હવે તેમાં આપણે ડુંગળી નાખી દઈએ. એક ડુંગળીને આપણે આ રીતે લાંબી સાઈઝમાં કાપી લીધી છે. તમે ડુંગળી ન ખાતા હોય તો તેને કીપ પણ કરી શકો. થોડાક એમાં લીલા ધાણા નાખી દઈએ. અડધી ચમચી જેટલું આદુને આપણે ખમણીને લીધું છે તો તેને પણ નાખી દઈએ. થોડાક આપણે લીલા મરચાં લીધા છે તો તેને પણ નાખી દઈએ. થોડાક આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈએ. થોડુંક આપણે જીરું નાખી દઈએ. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અત્યારે આમાં મીઠું નથી નાખવાનું, કેમ કે અત્યારે આમાં મીઠું નાખી દેશું તો તેનું પાણી થઈ જશે, એટલે આપણે મીઠું છે તે અત્યારે નહીં નાખીએ. આ નાસ્તો છે તે કાચા બટેટામાંથી જ બને છે અને ખાવામાં બહુ ટેસ્ટી બને છે. અને આ રીતે નાસ્તો ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. અને મારી ચેનલ પર તમે નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. તો આ રીતે બધી વસ્તુ આપણી મિક્સ થઈ ગઈ છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું. હવે આપણે પાટલો લઈ લીધો છે અને તેની ઉપર આપણે રોટલીના લોટને રાખી દઈએ. તો આ રીતે થોડોક તેને સરખો કરી લઈએ. આ રીતે નાસ્તો તમે લોટ બાંધીને પણ બનાવી શકો છો. લોટને આ રીતે પાટલા ઉપર રાખી દીધો છે. હવે તેની પર થોડોક લોટ નાખી દઈએ કોરો, જેથી કરી તે પાટલા ઉપર સોટે નહીં રોટલી. હવે આની આપણે મોટી રોટલી વણી લઈએ. આ રીતે આપણે રોટલીને મોટી જ વણી લીધી છે. હવે આપણે ફિલિંગ બનાવીને રાખી છે તે લઈ લેવાની છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તો આ રીતે આપણે મીઠું છે તે સેલે જ નાખવાનું, કેમ કે મીઠું તમે પહેલાં નાખી દેશો તો તેનું બધું પાણી થઈ જશે. આમાં તમે ગાજર હોય, કોબી હોય, કોઈ પણ શાકભાજી તમને ગમતા હોય તે તેમાં નાખી શકો છો, પણ અત્યારે મારી પાસે નથી એટલે મેં ડુંગળી અને બટેટા જ નાખ્યા છે. હવે તેને રોટલીમાં નાખી દઈએ. તો આ રીતે ફિલિંગને પછી હાથેથી આપણે ફેલાવી દેવાનું, આવી રીતે. આ કિનારા છે એનાથી આપણે થોડે થોડે સેટે રાખવાનું,
જેથી કરી આપણે તેને ફોલ્ડ કરીએ તો આપણે પણ આસાની રહે. તમારામાં જેટલું ફિલિંગ રાખવું હોય એ પ્રમાણે તમે રાખી શકો. તો આ રીતે આપણે રોટલીમાં ફિલિંગને નાખી દીધું છે અને એક સરખું ફેલાવી દીધું છે. આ રીતે એક સરખું જ રાખવાનું, જેથી કરી નાસ્તો છે તે પણ એક સરખો લાગે. અને કિનારેથી આપણે થોડું થોડું એને સેટું રાખ્યું છે. આ રીતે થોડું થોડું સેટું રાખવાનું, કેમ કે આપણે એને ફોલ્ડ કરશું તો આપણે પણ આસાની રહી. હવે તેને આપણે ફોલ્ડ કરવાનું છે. તો આ રીતે રોટલીને લઈ લેવાની, પછી તેની ઉપર આ રીતે ફોલ્ડ કરતા જાઉં આવી રીતે. તો આવી રીતે થોડી થોડી રોટલી લેતી જવાની અને આ રીતે નિરાતે ફોલ્ડ કરી દેવાનું છે આવી રીતે. તો આવી રીતે તમે ફોલ્ડ કરશો તો એ આસાનીથી થઈ જશે. જો કિનારે અહીં થોડુંક પાણી લગાડી દેવાનું, જેથી કરી આ સારી રીતે સોટી જાય જામ. હવે તેને હલકું એવું આ રીતે દબાવી દેવાનું છે. બહુ ઝાઝું નહીં દબાવવાનું, પણ હલકું એવું દબાવી દઈએ. તો આ રીતે તેને હલકું એવું આપણે દબાવી દીધું છે. હવે તેની સાઈડમાંથી આપણે આ રીતે પેક કરી દઈએ. આવી રીતે પેક કરી દેવાનું. તો આ રીતે આપણે રોલ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આ રીતે જાળી લેવાની છે, કેમ કે તેને આપણે સ્ટીમ કરવાનું છે. તો આ રીતે હાથોમાં તેલ લગાડી અને પછી જાળીમાં લગાડી દેવાનું, જેથી કરી નાસ્તો આપણો સોટે નહીં. તો આ રીતે જાળીમાં આપણે તેલને લગાડી દીધું છે. હવે તેમાં આપણે નાસ્તાને લઈ લઈએ, પછી આ રીતે રાખી દેવું. હવે આને આપણે સ્ટીમ કરવાનું છે. તો આપણે પાણીને પણ પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેની ઉપર આપણે નાસ્તાને રાખી દઈએ. હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે. હવે તેનું ઢાંકણ ઢાંકી અને નાસ્તાને આપણે 10 મિનિટ સુધી સ્ટીમ કરવાનો છે. 10 મિનિટમાં તે સારી રીતે પાકી જશે. નાસ્તાને આપણે 10 મિનિટ સુધી સ્ટીમ થવા દીધો છે. ત્યાર પછી આપણે જોઈ લેવાનું છે. તો નાસ્તો આપણો સારી રીતે સ્ટીમ થઈ ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે આપણે જાળીને નીચે ઉતારી દઈએ અને નાસ્તાને પૂરો ઠંડો કરી લઈએ. નાસ્તો આપણો સારી રીતે ઠંડો થઈ ગયો છે. હવે તેને લઈ અને પાટલા ઉપર રાખી દઈએ. હવે આપણે નાસ્તાને એક સરખો શેપ દેવાનો છે. તેના માટે આપણે કિનારેથી થોડુંક કાપી અને કાઢી લેશું આ રીતે. આ રીતે આપણે બંને સાઈડથી થોડું થોડું કાઢી નાખશું. હવે આપણે નાસ્તાને 3 ટુકડામાં કાપી લેશું. તમારે નાના ટુકડામાં કાપવું હોય તો પણ તમે તેને કાપી શકો, પણ અહીંયા હું તેના 3 ટુકડા કરું છું આ રીતે. તો આ રીતે નાસ્તો આપણો આપણે કાપી લીધો છે, તમે જોઈ શકો છો. નાસ્તાને તમારે આ રીતે ખાવો હોય તો પણ તમે ખાઈ શકો, પણ આપણે નાસ્તાને ફ્રાય કરવાનો છે. તો તેના માટે આપણે એક તપેલી લઈ લઈએ. હવે તેમાં 3 ચમચી ભરીને મેંદો નાખી દઈએ. હવે તેમાં થોડુંક મીઠું નાખી દઈએ. હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈએ. થોડું થોડું પાણી નાખતા જઈએ અને ગોળ બનાવી લઈએ. તો આપણે આનો પતલો ગોળ નથી બનાવવાનો, આને આપણે મીડિયમ ઠીક ગોળ બનાવીને રેડી કરવાનો છે. તમારે આમાં સફેદ તલ કે ચીલી ફ્લેક્સ નાખવા હોય તો પણ નાખી શકો. તો આ રીતે આપણે મેંદામાંથી બેટર બનાવીને રેડી કરી લીધું છે. તમે જોઈ શકો છો કે આ રીતે તે મીડિયમ ઠીક છે. હવે આપણે નાસ્તાને ફ્રાય કરી લેશું. તેલને પણ આપણે ગરમ કરવા માટે રાખી દીધું હતું. હવે આપણે નાસ્તાને ફ્રાય કરી લેશું. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એક નાસ્તાને લઈ લઈએ અને આ રીતે બેટરમાં ડીપ કરી લઈએ. તો આ રીતે તેને બંને સાઈડમાં ડીપ કરવાનું. હવે આપણે આ રીતે કાંટા ચમચીથી તેને લઈ લેવાનું, પછી તેને તેલમાં નાખી દેવું આ રીતે. તો આ રીતે આપણે બધા નાસ્તાને તેલમાં નાખી દઈશું. તો આ રીતે આપણે ત્રણેય નાસ્તાને તેલમાં નાખી દીધા છે. હવે તેને પલટાવવાની આપણે ઉતાવળ નથી કરવાની. ગેસની ફ્લેમને ધીમી કરી દઈએ અને એક સાઈડમાં તેને સારી રીતે ફ્રાય થવા દઈએ. તો નાસ્તાને પાકતા આપણે થોડીક વાર થઈ ગઈ છે.
તો થોડી વાર પછી આપણે નાસ્તાને બીજી સાઈડમાં પલટાવી દેવાનો. તો આ રીતે કાંટા ચમચી લેવાની અને બીજી સાઈડમાં પલટાવી દેવાનો, તો તે આસાનીથી પલટી જાય. તો આ રીતે આપણે બધા નાસ્તાને બીજી સાઈડમાં પલટાવી દીધા છે. હવે આપણે નાસ્તાને આ રીતે પલટાવતા જઈએ અને બંને સાઈડમાં કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે, જેથી કરી નાસ્તો એકદમ ક્રિસ્પી બને. આ રીતે આપણે નાસ્તાને બંને સાઈડ ફેરવતા ગયા છે અને નાસ્તાનો કલર ચેન્જ થયો ત્યાં સુધી આપણે તેને તળી લીધો છે. તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બની ગયો છે. આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. તો નાસ્તો આપણો સારી રીતે તળાઈ ગયો છે. આને તળાતા 5 મિનિટ જેવો સમય થયો છે. હવે આપણે નાસ્તાને કાઢી લઈએ. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. તો નાસ્તાને તમે જોઈ શકો છો કે આપણો ક્રિસ્પી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. અને આ રીતે સ્ટેપ કરશું તો તેમાં તેલ હશે તે પણ નીકળી જશે. આ રીતે નાસ્તો બનાવી તમે તેને ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો. બહુ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બન્યો છે. તો આ રીતે નાસ્તો ચોક્કસથી તમે પણ બનાવજો. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી અને હેલ્ધી રેસીપીની સાથે. ત્યાં સુધી બધા જ ને જય માતાજી.